કામ પૂરું કરીને હું જાઉં છું શોપિંગ માટે. આ છે દાલ પાલક I can do as much as possible, but I can't promise you guys. સમાજના ઓમ એન્ડ ફેમિલી વાળા રામદેવ અને ભારતીબેન જેવી સફળતા મળે તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. એન્ડ છે કે તમારું જૂનું ગામ દેગામ પોરબંદર ખરું. અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે અગર કોઈ ત્યાં જઈને વિડીયો કે ફોટો શૂટિંગ કરે તો. બેસિકલી આ સિસ્ટમ હોય છે કે તમારે રસ્તો ક્રોસ કરવો હોય તો દબાવવાનું અને સામેની સાઈડમાં અહીંયા જો રેડ છે એ ગ્રીન થઈ જાય એટલે તમે રસ્તો પાસ કરો. જેમ દીદી આમ દીદી દીદી. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો આજે છે મંગળવાર અને આજે શું કહેવાય કે ગણેશ ચોથના દિવસે અમારે લાડવા નહોતા થયા, તો આજ મંગળવાર છે ને તો આપણે ગણપતિ દાદાને લાડવાનો પ્રસાદ ધરવાનો છે. તો મમ્મી અત્યારે લાડવા બનાવે છે ને હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. તો ચાલો હું તમને બધાને બતાવું મમ્મી લાડવા કરે છે. જો અહીંયા મમ્મી પીંડિયા કરે છે લાડવા માટે. તો ચાલો હમણાં લાડવાની પ્રોસેસ પણ ચાલુ થઈ જશે. લાડવા બનાવી લઈ ત્યાં સુધીમાં આપણે મસ્ત રેડી થઈ જઈએ. તો ગણપતિ બાપાની પૂજા કરવાની છે એટલે રેડી થઈને આપણે પાછા મળશું. મમ્મી અત્યારે તરે છે. તો ચાલો હવે આપણે. તો ગાઈસ હું મસ્ત રેડી થઈ ગઈ છું. કોમેન્ટ કરજો કેવી લાગે છે મને સાડી. ને મમ્મી જો પાક મૂકી દીધો છે, અત્યારે લાડવા વારવાના બાકી છે તો એ વારી લે. તો ચાલો હવે જલ્દી જલ્દી. ઘણા કહેતા હોય કે તમે મંગલસૂત્ર અને કેમ નથી પહેરતા, તો એમાં એવું છે કે આ મંગલસૂત્ર છે ને મોટું છે એટલે પછી ઘરમાં પહેરવા માટે નાનું લીધું જ, તો હવે એ પહેરીશ. તો ચાલો હવે આપણે લાડવા વાર લઈએ ફટાફટ અને પછી આપણે પૂજા કરશું. અમે જોઈએ લાડવા વારે છે. सलके माल मुक्ता फड़ाची जय देव तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं, तुम आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना. जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति, दर्शन मात्रे मन कामना पूर्ति. जय देव जय देव. देवा हो देवा गणेशा लंबोदर गणेशा, ओम नम गणपते नमः. देवा हो देवा गणेशा लंबोदर गणेशा, ओम नम गणपते नमः. सुख करता दुख हरता वार्ता विघ्नाची, पूर्वी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर शेंदुराची, कंठी सलके माल मुक्ता फळाची. जय देव जय देव. तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं, तुम आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना. जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति, दर्शन मात्रे मन कामना पूर्ति. जय देव जय देव. देवा हो देवा गणेशा लंबोदर गणेशा, ओम नम गणपते नमः. देवा हो देवा गणेशा लंबोदर गणेशा, ओम नम गणपते नमः. सुख करता दुख हरता वार्ता विघ्नाची, पूर्वी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर शेंदुराची, कंठी सलके माल मुक्ता फळाची. जय देव जय देव. तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं, तुम आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना. जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति, दर्शन मात्रे मन कामना.
जयाची सर्वांगी सुंदर सिंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम हे वंश जय जय कर ले है हमसे तो वंश दीदी दीदी वंश दीदी હું તો દીદી એ બનશે હા વંશને મોઢે સરસ્વતી દેજો ખાવાનું તો ધ્યાન નથી પડ્યું એ વંશ તો બોલાવે ગણપતિ દાદાના ભક્તો બેસી ગયા છે આસન પાથરીને હવે અમે પણ પૂજા કરી વંશ બોલાવે सर्वांगी सुंदर सिंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव હાલો તમે બહુ સૌ એ વંશ વંશ હજી તો ઘરે એમ તાર ધ્યાન નથી કર્યું ખેંચી બાકી બધા આજે હું શોપિંગ પૂરી કરી લઈશ ને પછી હું એક એન્ડમાં તમને સ્ટોરી કહીશ કે જ્યારે તમે યુકે આવો અથવા તો તમે કોઈની હારે કામ કરો અથવા કોઈ પણ જગ્યાએ તમારો કોઈ પણ એમ્પ્લોયર હોય ક્યાંય પણ કામ કરો તો તમારે શું મતલબ કઈ વસ્તુની તમારે વધારે પડતું ધ્યાન રાખવાનું. કારણ કે અહીંયા આવો તો તમને લાગે કે કોઈ આપણા ઇન્ડિયન છે અથવા કોઈ આપણા છે તો એ લોકો બહુ સારા હોય છે, આપણી બહુ હેલ્પ કરે છે. નો ડાઉટ હોય છે, ઘણા લોકો બહુ સારા પણ હોય છે જે તમારી A to Z વસ્તુમાં હેલ્પ કરે છે. જ્યારે કહેવાય છે ને કે સિક્કાના બે પહેલું હોય છે અથવા તો દિવસ પછી રાત આવે છે, તો એવી જ રીતના માણસની પણ બે સાઈડ હોય છે. તો એ સ્ટોરી બહુ મસ્ત છે, તો આ વિડીયોમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. હું તમને એ સ્ટોરી પણ જરૂર ને જરૂર કહીશ અને સમજાવીશ કે ક્યારેય પણ કોઈ પણ ગલત સ્ટેપ ન લેવું. મતલબ ક્યારેય પણ તમારે કોઈ પણ કામ કરતાં પહેલાં 100 વખત વિચારવું જોઈએ. તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુનો કોન્ટ્રાક્ટ સાઇન કરો તો પણ તમે વિચારીને કરો, કારણ કે તમને ખબર ન હોય કે એ કોન્ટ્રાક્ટની અંદર લખવામાં આવેલી વસ્તુ છે તમને ફ્યુચરમાં કેટલી રીતે ઇમ્પેક્ટ કરી શકે છે. તો બન્યા રહેજો, હું તમને કહીશ.
કાનના બુટિયા લે વંશ બોલો તું બોલ એટલે એમ છે અરે યાર આ બાજુ ઉભો વંશ એ ભાઈ ન તોડે વંશ એ કઈ મજા આવી બહુ ગજબ છે એમ ભીડું એ આ બાજુ લે આ બાજુ એનું કામ હવે પૂરું થઈ ગયું છે 2 કલાક હતી 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી તો કોઈ કામ પૂરું કરીને હું જાઉં છું શોપિંગ માટે જોઈએ કે આજે મારે શું શું લેવાનું છે કારણ કે હું ચેક કરતા પણ ભૂલી ગયો કે મારે આજે શું લેવાનું છે તો ચલો ત્યાં જઈને જોઈએ કે શું શું લેવાનું હોય અને શું શું કરવાનું છે એમ જાજુ તો નહીં લેવાનું હોય શાકભાજી લેવાની છે થોડી ઘણી તો હું શાકભાજી લઈ લઉં લઈને હવે પછી ત્યાં ત્યાં જઈએ મળીએ અને તમને બતાવું કે યુકેમાં શોપિંગ કેમ થઈ છે કારણ કે હવે ઇન્ડિયામાં પણ એ સિસ્ટમ આવી ગઈ છે કે જ્યાં તમારે તમારી રીતના જે વસ્તુ જોઈએ પિક કરી અને ડીલ ઉપર લઈ જાઓ ત્યાં તમને લોકો રિસીટ આપે અને તમારે પૈસા પે કરવાના હોય છે અને ઇન્ડિયાની એક વસ્તુ સારી એ છે કે ઇન્ડિયામાં જેવી રીતના પેમેન્ટ હોય છે અને ફોનપે ગૂગલ પે એવી રીતના અહીંયા ન થાય અહીંયા તમારે કેસ આપવાના અથવા તો કાર્ડ ટેપ કરવાનું જે બહુ લેન્થી પ્રોસેસ છે ઇન્ડિયા એ ચીજમાં એડવાન્સ છે ખાલી QR કોડ સ્કેન કરો પૈસા પે કરો ડાયરેક્ટ અકાઉન્ટમાં ધેટ્સ ઇટ લેવાનું છે મારી ફેવરિટ વસ્તુ અહીંયા આવી ગઈ છે ની સિચ્યુએશન એવી હતી કે ત્યાં એ લોકોએ હવે વિડીયો રેકોર્ડિંગ અને ફોટોશૂટ માટે મનાઈ કરી દીધી છે કારણ કે ત્યાં જે લોકોનો સ્ટાફ કામ કરતો હોય છે ને એ લોકોને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે અગર કોઈ ત્યાં જઈને વિડીયો કે ફોટો શૂટિંગ કરે તો બેસિકલી આ સિસ્ટમ હોય છે કે તમારે રસ્તો ક્રોસ કરવો હોય તો દબાવવાનું અને સામેની સાઈડમાં અહીંયા જો રેડ છે એ ગ્રીન થઈ જાય એટલે તમે રસ્તો પાસ કરી શકો છો તો બેસિકલી અમે અહીંયા તો એવી રીતના જ આઈ થિંક હવે આ સિસ્ટમ ઇન્ડિયામાં પણ છે કારણ કે લાસ્ટ ટાઈમ હું જ્યારે ઇન્ડિયામાં આવ્યો હતો અને અમે ટ્રાવેલ કરતા હતા ને ત્યાં અમે એ સિસ્ટમ જોયેલી હતી તો હું તમને એ તો ન બતાવી શક્યો કે અહીંયા શોપિંગમાં શું શું હતું કારણ કે એ લોકોએ હવે મનાઈ કરી દીધેલી છે ઇવન તમે વિડીયો કોલમાં વાત પણ ના કરી શકો તો તમે નોર્મલ કોલ ઉપર વાત કરી શકો છો પણ તમે વિડીયો કોલમાં વાત ન કરી શકો અને થોડી ઘણી બીજી વસ્તુ પણ હોય છે તો ત્યાં હું રેકોર્ડ ન કરી શક્યો તો હવે હું જાઉં છું મારા ઘર તરફ આજે મેં બકાલામાં હું લીધું આજે મેં લીધા કારેલા પછી અને 1-2 દાળના પેકેટ લીધા કારણ કે મારે થોડી ઘણી દાળ એ પૂરી થઈ ગઈ હતી અને શરીર માટે બધું જરૂરી હોય છે તો તમારે કઠોર વેજીટેબલ બધું ખાવું પડે છે તો એની માટે થઈને મેં બધું લીધું ને જે હું ઘરે જાય ઘરની મારે રૂમની સાફ સફાઈ કરીશ રૂમ સાફ સફાઈ કરીને આજે વિચારું કે હું કહેવાનું શાક બનાવું મારું બેસિકલી મારું મૂળા જે છે મારું આજે બેસિકલી મારું મૂળા જે છે બનાવવાનું દાળ મેથી અને શું કહેવાય એની અંદર ભગવાનની શીંગો નાખીને તો હું હવે ઘરે જઈને બનાવીશ
તમને ટ્રાય કરીશ કે વિડીયોમાં બતાવી શકું કે હું દાળ કેવી રીતના અથવા તો મારું ખાવાનું કેવી રીતના બનાવું, પણ મારી પાસે અત્યારે ટ્રાયપોડ નથી કે જ્યાં હું મારા ફોનને મૂકીને બધું બનાવતો હોય એ તમને દેખાડી શકું. તો ટ્રાય કરીશ મારી I can do as much as possible, but I can't promise you guys. So let's see. હવે આવી રીતના હોય છે અહીંયા તો યુકેની અંદર જનરલી એવું હોય છે કે અહીંયાનું આજે હું એક બીજી વાત કહેવાનું કે અહીંયાનું વેધર છે ને એ અનપ્રેડિક્ટેબલ હોય છે. કારણ કે અહીંયા જો સવારે ઉઠ્યો ત્યારે વરસાદનો માહોલ હતો, ના સોરી વરસાદ નહીં, કાલ રાતના વરસાદ હતો. મોર્નિંગમાં ઠંડી હતી, હું કામે હતો અને કામેથી નીકળ્યો ત્યારે તડકો હતો. ને હવે અત્યારે અહીંયા જોઈ શકો છો મારી પાછળ વાદળા ઉમટી રહ્યા છે, મતલબ કે આજે વરસાદ આવવાનો છે. તો મે બી આજે હવે વરસાદનો માહોલ થઈ ગયો અત્યારે. તો અહીંયાનું વાતાવરણ અનપ્રેડિક્ટેબલ હોય છે, અહીંયાનું વાતાવરણ તમે પ્રેડિક્ટ ના કરી શકો. અને ઘણા લોકોને લાગતું હોય છે કે આપણે યુકેમાં આવી ગયા છે તો અહીંયા લાઈફ ઇઝી હોય છે, અહીંયા પૈસા કમાતા હોય છે, તો બહુ જાજો પૈસો હોય છે. વાત સાચી કહ્યું કે તમારી પાસે પૈસો બહુ જાજો થઈ જાય, તમે મતલબ તમે ઇનફ કમાઈ શકો. જો ઇન્ડિયામાં તમે કોઈ સારી ફિનટેક કંપનીની અંદર કામ કરતા હોય ને, ફિનટેક કંપની મતલબ કોઈ મોટી સોફ્ટવેર કંપની કોઈ મલ્ટીનેશનલ કંપની એની અંદર કામ કરતા હોય તો ત્યાં તમને સેલેરી જે મળે ને એટલી સેલેરી તમારો ખર્ચો કાઢતા અહીંયા એટલા પૈસા તમે મહિને બચાવી શકો. જો તમારી સેવિંગ સારી હોય, તમારા એક્સપેન્ડિચરો ઓછા હોય, તમે તમારા સેવિંગ ઉપર ફોકસ કરતા હોય, બિનજરૂરી ખર્ચાઓ ન કરતા હોય તો યુકેની અંદર તમે પૈસો ઘણો બચાવી શકો છો. પણ અહીંયાની બીજી એક ડિસએડવાન્ટેજ એવો છે કે તો તમે અહીંયા યુકેની અંદર આવો અને તમે તમારા સેવિંગ ઉપર અને તમારા જમવા ઉપર અને સુવાનો ટાઈમ હોય છે જે બેસિકલી સ્લીપ ટાઈમ હોય, જો એ તમે મેન્ટેન ન કરી શકો ને તો અહીંયાના વાતાવરણ પ્રમાણે તમે જલ્દી બીમાર પડી જાઓ. ને અહીંયા એકવાર બીમાર પડી ગયા ને તો અહીંયાની મેડિકલ ફેસિલિટી એટલી સ્લો છે ને. તો આજે મેં શું શોપિંગ કર્યું હું તમને બતાવું. આજે મેં આ લીધું અમૂલનું ઘી, પછી 2 તેલની બોટલ, પછી આને કહેવાય રગવાની હિંગુ જે ઇન્ડિયામાં તો બહુ સસ્તી મળે પણ અહીંયા ખાલી 200 ગ્રામના 1.43 પાઉન્ડ. પછી મને બરફી બહુ ભાવે છે, મારી ફેવરિટ છે. તો આ કંઈક મને આવી છે 3-4 પાઉન્ડની. પછી મેં આ લીધી રેડી મિલ જે છે, આ છે દાલ મખની, આ છે દાલ પાલક. આનું કંઈ મકાઈનું હોય અને તમારે ખાલી ગરમ પાણીની અંદર આને અંદરથી પેકેટ નીકળે એને રાખી દેવાના એટલે રેડી થઈ જાય. કાળા કલરના ચણા, આ છે મેથી સોરી ધાણા અને મેથી, અને આની અંદર છે કારેલા. પછી આ છે બાફેલા તૈયાર આવે છે, કંઈક 70 પેન્સના આવતા હતા રેડ ચણા, અને ખાલી તમારે તેલની અંદર વઘાર જ દેવાનો હોય છે. પછી આ છે મારા ફેવરિટ સફેદ ચણા, અને આ છે મિલ્ક બટર મિલ્ક એટલે કે છાશ જે છે. એટલું આજનું શોપિંગ કર્યું. આ બધું મને પડ્યું કરીબન 40 પાઉન્ડનું, એટલે કે ઇન્ડિયાના 4 થી 5 હજાર રૂપિયા, મતલબ એની વચ્ચે જ થાય 4 થી 5 હજાર. ને હેલો એવરીવન, તો આજે મેં પહેરી છે સાડી અને આજ ગણપતિ બાપાની પૂજા કરી, કેમ કે ગણેશ ચોથના દિવસે શું હું નહોતું કર્યું એટલે પછી આજે કરી અને પૂજા કરી. અને પછી તમારા બધાની કોમેન્ટ છે જે મસ્ત મસ્ત એ તમારે બધાને શેર કરીશ. તો એમાં પહેલી કોમેન્ટ છે કે તમારું જૂનું ગામ દેગામ પોરબંદર ખરું? તો હા, મારું જૂનું ગામ દેગામ છે. પછી કોમેન્ટ છે ખૂબ ખૂબ અભિનંદન તમારી સમાજના ઓમ એન્ડ ફેમિલી વાળા રામદેવ અને ભારતીબેન જેવી સફળતા મળે તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. અને પછી બીજી કોમેન્ટ છે તમારા વ્લોગ નેચરલી અને રિયાલિટી સાથે હોય છે એટલે જોવાની ખૂબ મજા આવે છે. થેન્ક યુ સો મચ બાપોદરા પ્રકાશભાઈ. જલ્પાબેન, હું તમારા બધા વિડીયો જોઉં છું, બહુ મસ્ત હોય છે તમારા વિડીયો જોવાની, ખૂબ મજા આવે છે.
થેન્ક યુ સો મચ. આવી કોમેન્ટ કરતા રહેજો મસ્ત. એન્ડ હું ખૂબ આભારી છું કે તમે મારા માટે એટલો સમય કાઢો છો અને કોમેન્ટ કરો છો આટલી મસ્ત મસ્ત. પછી છે તમે વ્લોગ મસ્ત બનાવો છો, આવી રીતે આગળ વધો એવી ગોડને વિશ સ્ટીલ. પછી ઓળેદરા વિશાખાબેન, really nice videos Di. I am daily watching and waiting for you new videos, so I really excited for new vlog. Thank you so much. પછી છે જય મોઢવાડિયા, તમારો પ્રી વેડિંગ વિડીયો જોયો હતો મેં, પછી આ તમારો વ્લોગ જોયા બટ બહુ ગમ્યા. વ્લોગ બનાવો કેમ સ્ટાર્ટ કરવો કેમ એન્ડિંગ કરવી બધી રીત બહુ મસ્ત છે તમારી, સો કીપ ઇટ અપ. પછી છે ઇટ્સ અમેઝિંગ વ્લોગ દીદી. પછી છે થેન્ક યુ દીદી કોમેન્ટ રીડ કરવા માટે, સો સ્વીટ ઓફ યુ એન્ડ બહુ જ ગમ્યું અમને. અંકલ આજે આવ્યા ને બ્લોગમાં વાત કરી. દીદી વંશુ બહુ નટખટ છે. હા, અમારો કાનડાનો બીજું સ્વરૂપ છે, અમારો વંશ બહુ નટખટ છે. પછી છે કરણભાઈ, તમારો વ્લોગ હું ઇઝરાયલથી જોઉં, વિડીયો બહુ મસ્ત બનાવો છો, પણ શક્ય હોય તો થોડુંક આપણી મેરની ભાષામાં વિડીયો બનાવજો. હા શ્યોર, હું ટ્રાય કરીશ. નહીં સોરી, હું બનાવીશ જ પાકું. હેલો દી, તમારી બર્થ યર કઈ છે? તો મારી બર્થ યર છે 2000. વાહ, તમારા કપડાં મસ્ત હોય છે, થેન્ક યુ. પછી બહુ મોટી કોમેન્ટ છે, એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું. કોમેન્ટ કરી છે ભૂમિકા ચૌધરી, એને કોમેન્ટ કરેલી છે ખૂબ જ સરસ જેનીબેન. સબસ્ક્રાઈબ કેવી રીતે વધારવા, થંબનેલ કેવું મૂકવું, ટાઇટલ ને બધું વચ્ચે જોક્સવાળા સ્મોલ ક્લિપ્સ એવી કેવી રીતે સેટ કરવી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક લાઇટલી સાઉન્ડમાં કેમનું સેટ કરવું, એ ઓલ ફ્રી ટાઈમમાં ડીપલી ડિયર ડિસ્ક્રાઈબ કરજો. હા શ્યોર. એન્ડ તમે બધાનું ઇન્સ્પાયરેશન છો. અહેમદાબાદ કે ગાંધીનગર આવો તો આવજો, એરપોર્ટ નજીક જ આપણા ઘરથી છે, સો આવજો. થેન્ક યુ સો મચ ભૂમિકાબેન, અને આટલો સમય કાઢી આટલી મસ્ત કોમેન્ટ કરી મારા માટે, સો ખૂબ ખૂબ આભારી છું. મને એકદમ પ્રાઉડ ફીલ થાય, સો મારા પાસે બીજા કંઈ વર્ડ જ નથી તમારા માટે. પછી છે બેટા તું નાની હશે ત્યારે પણ બહુ જ ક્યુટ અને ટેલેન્ટ હોશિયાર હશે 100%. શ્યોર. પછી છે બેન તમારો વ્લોગ મસ્ત હોય છે, લાલપુર બાજુ આવો તો આવજો અમારે ત્યાં. શ્યોર. તમારા વ્લોગ સારા હોય છે એન્ડ તમે હજી આગળ વધો એવું હું માગું છું. રવિયસિંહ બારડ, થેન્ક યુ સો મચ. પછી છે બેન મેર જ્ઞાતિ શેમાં આવે છે? તો મેર જ્ઞાતિ ક્ષત્રિયમાં આવે, જેમ કે મેર, આહિર, દરબાર એ બધા ક્ષત્રિય છે તો એમાં આવે. પછી તમે કોમેન્ટ કરેલ હતી, યુઝર નેમ છે, નામ નથી, કે તમે એકવાર પ્યારું ગામડુંના વ્લોગ જોવો તો ઉષાબેન ખૂબ જ સરસ રીતે બોલે છે. હેલો મિત્રો, જો કે બધાની અલગ અલગ સ્ટાઇલ હોય છે, પણ ગાઈસ શબ્દ બહુ સારો નથી લાગતો બેન. તો એમાં એવું છે કે હું પહેલાં તો કોઈની કોપી નથી કરતી, જેવું મને ફાવે છે, જેવું મને આવડે છે, ભગવાન જેવું મને બોલાવે છે એવું હું બોલું છું. અને ગાઈસ બોલવાની મને ટેવ પડી ગઈ છે, બને ત્યાં સુધી મેં ઓછી જ કરી નાખી છે ને હવે હું બને ત્યાં સુધી ઓછું બોલું છું. બટ હવે સંભળાય તો થોડુંક ઇગ્નોર કરજો, કેમ કે ટ્રાય ચાલુ જ છે. હું હવે તો ઓછું બોલું છું, કે કાઢી નાખીશ ધીમે ધીમે, બટ હું કોઈની કોપી નથી કરતી. છે વંશ કેટલા મંથનો છે? તો વંશને 7 મંથ પૂરા થઈને 8મા મંથમાં આવી ગયો છે, અત્યારે 8મો મહિનો ચાલુ છે. એન્ડ થેન્ક યુ સો મચ આવી મસ્ત મસ્ત કોમેન્ટ કરવા માટે, અને આવીને સપોર્ટ અને પ્રેમ દેતા રહેજો. અને
બીજા તો કોઈ શબ્દ નથી મારા માટે, કેમ કે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે તમે આવી કોમેન્ટ કરો ને વાંચીને તો મને ખૂબ આનંદ થાય છે. સો થેન્ક યુ સો મચ.